અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતના પગલે સતત વિવાદમાં આવતી રહી છે, ત્યારે વધુ એક અકસ્માત થતા રહી ગયો હતો। જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે, જેમાં બીઆરટીએસ રૂટમાં અચાનક જ બસની સામે એક સાયકલ સવાર બાળક આવી જાય છે। બસ ચાલક દ્વારા અચાનક બ્રેક મારવાના કારણે તેનો બચાવ થાય છે, જોકે બસમાં રહેલા મુસાફરો બસમાં ગબડી પડે છે। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા સીતાનગર પાસે બીઆરટીએસ કોરિડોર આવેલો છે। 3 દિવસ પહેલા 23 જુલાઈના રોજ બીઆરટીએસ બસ બીઆરટીએસ રૂટમાંથી પસાર થઈ રહી હતી। દરમિયાન આવેલા એક સાયકલ સવાર બાળક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો। સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો, દરમિયાન પાછળથી મુસાફરો ભરેલી બીઆરટીએસ બસ આવી રહી હતી। બીઆરટીએસ રૂટમાં માત્ર બીઆરટીએસ બસ જ ચાલતી હોવાથી બીઆરટીએસ બસ થોડીક સ્પીડમાં પણ હતી। જોકે બાળક સાયકલ ચલાવતા અચાનક જ બીઆરટીએસ બસની સામે આવી ગયો હતો, જેના પગલે બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા બ્રેક મારવામાં આવી હતી। બસ સ્પીડમાં હોવાથી અચાનક જ બ્રેક લાગતા સૌ કોઈના જીવ અદ્ધર થઈ ગયા હતા। સાથે સાયકલ સવાર બાળકનો માંડ બચાવ થયો હતો। મુસાફરો ભરેલી બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા એકાએક જ બ્રેક મારવાના પગલે બસમાં રહેલા મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી। કેટલાક મુસાફરો બસમાં જ ગબડી પડ્યા હતા। આ સમગ્ર ઘટના બસની અંદર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બીઆરટીએસ રૂટમાં સાયકલ સવાર બાળક ઘૂસી જાય છે અને અચાનક જ બીઆરટીએસ બસની સામે આવી જતા ડ્રાઈવર દ્વારા બ્રેક મારવાથી તેનો બચાવ થાય છે।